જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો તમે? મને તો નરવાય છે, તને કેમ છે? રંભા કાકી કહેતા હતા કે રસીલા બીમાર થઈ ગઈ હતી. હા બા, થોડીક તકલીફ થઈ ગઈ હતી. શું તકલીફ થઈ ગઈ? ડાક્ટર ને દેખાડ્યું બતા? હા બા, ડોક્ટર સાહેબ ને દેખાડ્યું. સરસ સરસ, લે હારું. શું કીધું ડાક્ટરે? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું છે. કઈ નથી કરતું તોય આરામ લેવાનું કીધું? અમારી જે મોટો ટળી ગયો હોત, પંખે લટક્યું હોત, 30 ના ટોળા હાસવા પડતા બટા. તમે હોતો નહોતી 100 તો હામાં ભટકાવો છો. કાંઈ વાંધો ને, દિવાળીએ દેહમાં આવો છો ને? ના બા, અમે લોકો દિવાળી દેશમાં નથી આવતા એકચ્યુઅલી. કેમ નથી આવતા? જો આવો ને તો હું છે ને તાર બાપુજીને કહું તો થોડોક ધારીથી કરકરો લોટ ને એવું બધું લઈ આવે, મોહનથાળ, લાડવા, ગાંઠિયા ને એવું બધું બનાવે. છોકરા 5 દી આવ્યા હોય તો થોડું મમરામ પેટ ભરાય બટા. ના બા, એવું મહેનત ન કરતા. કેમ ન કરી? પણ બા, અમે લોકો આવવાના જ નથી તો. પણ 5 દી આવો તો કાંઈ ન કરો કાંઈ નહીં. તમે જે શરત કરી હતી ને સબન ટાણે વાડીએ નહીં જાવતી, પણ ભાભાને પોરો તો રહે, ફળિયું ભેરું રહે, છોકરાઓને જો હે ને તોય ઠાકોડો ઉતરી જાય. આવો થારું એમ. બા, એકચ્યુઅલી ટિકિટો નથી મળતી. ઓ હા, ટિકિટો મળે. આ ખોડદાદા છોકરાઓ ની આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું. નકરું છોકરું છે. સાલું ફોન આવે તાર દાદા ને કોક નો. તાર દાદા એવું બોલો શું છે, બે વિયાણે પાડો દેવો તો ને એનો જ ફોન આવે. પાડાના ફોનમાં પાડાનો જ ફોન આવે. ધંધે ગયા હોય ને તો એરોપ્લેન માં રખાય. ઘેરે કેમ એરોપ્લેન મોડમાં મૂકજો? સાલું રાખજે. તો નથી આવતું એમ ને? સારું, તો 15 દી શું કરશો? એમ તો બા 15 દિવસ અમે લોકો ઓફિસ સ્ટાફ ને ચિંટુના પપ્પાને એનો બધો મિત્ર મંડળ સહિત અમે ફેમિલી અમે લોકો કુનુ મનાલી જઈએ છીએ. અચ્છા, કોનું મનાલો? કોનું મનાલો શું હોય? ને બા, અમે લોકો બરફ ને એવું બધું હોય તો ત્યાં બરફના ગોળા ઉલાળવા એની કરતા શેઢેથી પાથરો લઈને ઓપનર સુધી પુગાડે જાવ તો જલ્દી મોસમ પૂરી થાય. ભાભાને પોરો રહે, 5 વર્ષ વધારે ટકશે ભાભો. ઠેલા ને ઠેલા ભરી દે. સારું, તમારે સારું યોગ્ય લાગે સારું. ઘડી ખેમતા દાદા ને ફોન ઉપર ફોન આવે છે, પછી નિરાતે બીજા રાઉન્ડ માં ફોન કરું હો. હા, હક નહીં લે, હાલે. ઘેરેથી આવે વિડીયો કોલ. કઈ ન થયો, 500 કપાઈ જા હો. દાંત નો કાઢતા અમુક વાતોમાં. ખરેખર હસવું બહુ સારી વાત છે, પણ થોડોક મેસેજ એટલો મારે તમને આપવો છે. મને ખબર છે, યાદ છે ત્યાં સુધી હું અહીંથી 2001માં હીરા ઘસીને જયારે 2003માં આપણે દિવાળી દેહમાં જઈએ ને, એટલે ધાબો કાઢતો હતો. મને બહુ આ વાત ગમે છે એટલે હું તમને કહું. ખબર, તમે આ યુટ્યુબમાં સાંભળી છે. એટલે દિવાળી દેહમાં જઈએ એટલે સ્નેહ મુદ્રા નાકેથી ઓલા કોથળા પાત્ર એમાં હોના 3 સ્પ્રે લઈને જાતા. હા તો પડો કોક મહેન્દ્ર પટેલ મલમ લઈને જાતા પાછા છે ને. વાહ ભાઈ વાહ. એટલે દાબો કાઢતો હતો ને, એટલે ઓલી મેં મોઢે રૂમાલ બાંધ્યો તો દાદા મારા ત્યાંથી નીકળ્યા, ભીમજી દાદા. મને કે કેમ બટા મોઢે રૂમાલ બાંધ્યો? મેં દાદા ગાયનો પોદળો 2 દિવસથી વાસી હશે ને, એટલે વાસ આવતી હતી ને, એટલે એમાં ઝીણી મચ્છી ઉડતી હતી, એટલે મેં મોઢે રૂમાલ બાંધ્યો. વાસ આવે છે? અચ્છા, વાસ આવે છે? મેં કીધું હા દાદા વાસ આવે છે. પછી એને સરસ મજાને મને વાક્ય કીધું હતું ભાવેશભાઈ, કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે ને ખેતરોમાં બાવળિયા ઉગવા મળશે. ધીમે ધીમે સત્ય થતું જતું એવું નથી લાગતું? તમે ઓર્ગેનિક ખાવું છે, કરવું કઈ નથી. લ્યો ગમે ત્યાંથી આમ કે અમે ઓર્ગેનિક, પણ ત્યાં વાંકું વળવું પડે. એક દાદા ઓલા દિવાળી ઉપર અમારે બેઠા છે, મેં વળે પૂછ્યું, મેં દાદા રામ રામ. રામ 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 રામ. આવી ગયા ને દીકરા દિવાળીઓ કરવા? મેં કીધું આવો, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. મેં કીધું હા દાદા કાંઈ વાંધો નહીં. મેં કા
એ કે માંડ કપા ભેળો થયો છે, નયા વીએ ગયો તો કપા ભેળો થયો, તમે આઠમે આવ્યા હતા, સેલ્ફી લઈને ગયા એ ગયા, ઝૂકેગા નહીં, ઝૂકવું પડે, નકર આમાં વાઈટું થઈ જાય. મેં કીધું હશે, જો આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. મેં કીધું શું કરે, બધાય મોટા થાય છે. કેમ? કે મોટા થવા મેલા છે, કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, શાહીના ભંભાઈ અહીંથી જાય. શાહીના ભંભા એટલે ઓલા હવા 2 લીટરિયા પ્લાસ્ટિક ના ભંભા નથી મળતા. તાર બા 4 ઘર ફરે તે 1 કળશો સાહે મળે, ઘટે પાણી નાખી દે, ઢાંકણું દે દે, સીધો સુરત, અમદાવાદ, મુંબઈ વિયો જાય. મેં દાદા તમારે પ્લાસ્ટિક ના ભંભાએ મળી રહી? તો કે ના ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. દિવાળી હાકે આગતો તો શાહમાં 3-4 સિંહા પીડ્યા. તાર બાએ એમાં ધનવેલ વાવી, એમાં ઉજીમાં લઈ ગયા હતા, તેને મુખવાસ ભર્યો. ત્યાં ગંગામાં જોઈ ગયા છે, ગંગામાં કે આ વખતે તમારા છોકરા આવે કેજો ને, આવા 8-10 શીશા લેતા આવે. કેવું આમ જો તો ખરા, જેટલા દિવસે વાડીએ નો એટલા રાત્રે વાડીએ હોય. મારો રામ ભલું કરે, સાત્વિકતામાં આવો ને મારા બાપ. મારો ભૂતકાળ બહુ ખરાબ, એટલે હું તમને છાતી ઠોકીને કહી શકું. મને એ વાતનો મને જરાય અફસોસ નથી. થઈ ગયું એ થઈ ગયું હોય. ભૂતકાળ ખરાબ હોય ને એટલે આવનારી પેઢીઓને હાથ જોડીને પ્રાર્થના કરું. 5-10 મિત્રો એવા હોય, તમારા બાપુજી પાસે પૈસા બહુ હોય ને એટલે મિત્રો બહુ બનશે, જોજો. અરે વાહ દોસ્તાર આવ્યો, આમ ને તેમને સોડા પીવડાવશે, પણ ધીમે 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 કરતા ખોતરવાનું ચાલુ કરશે. સિગરેટ થી ચાલુ કરશે, ગુટખાઓથી ચાલુ કરશે, પાવડર થી ચાલુ કરશે, પણ ધીમે ધીમે બધી ખબર જ છે ને. બહાર નીકળી જાય. મિત્ર એક જ રાખો, પણ હોનાનો રાખો. હવે અંકિતભાઈ નું ગ્રુપ છે, આમાં હું આગળ ચિઠ્ઠી વાંચતો હતો કે અંકિતભાઈ ના મિત્ર મનુભાઈ એમના તરફથી એકવી જાય. આવું સ્લોગન આવે ને તેમ આમ છાતી ફૂલી જાય. ફલાણા ભાઈ ના મિત્ર છે. એપલ ફોન ની મૂળ જરૂર નથી. આમ ગણો તો મને તો ગિફ્ટ આવ્યો છે એટલે મને મજા આવે. તમે મોટા કરી દીધા ને યાર. આમ કોક ની ઘેરે જાય ને તો એટલી સરસ મજાની સગવડતાઓ આવતી હોય, આપણને એમ થાય કે હા હા હા. પણ હું કાયમિક ને માટે કહું, હું આમ નીકળું ને તમે આમ હા હોકારા કરો ને તાળીઓ પાડો ને આમ હાકલા પડકારા કરો ને, મને મૂળ રસ નહીં એમાં. શું કામ રસ નહીં? તમે હાકલા પડકારા કરો ને એટલે કલાકારને એમ થાય ઝોમ સડે. ના ના, અભિમાન આવી જાય, ભાવ તરત વધી જાય. એ ન કરાય. આની મૂળ જરૂર નથી. ઘણા એમ કે આ જો આ 1.5 લાખ રૂપિયા, અત્યારે મને એવું થાય 1.5 લાખ રૂપિયાનો આવો ફોન લીધો, એમ કરતા ચાંદી લઈ લીધું હોત તો. હે 5 જણા ખંભે હાથ સાઈન મુકત, ચાંદી છે ને તારી પાસે. હા હાલો, એની કદાચ માની લ્યો કે નથી જરૂર. 1.5 લાખ રૂપિયાનો કુવો 10 વીઘા જમીન હોય અને 10 વીઘા જમીનમાં ઘા કરી દીધો હોય અને તમે દૂર વિયા જાઓ એરોપ્લેન મોડમાં મૂકીને, દેખાય ખરો? 100 ફૂટ 200 ફૂટ 300 ફૂટ સેટા વિયા જાઓ તો 10 વીઘાના ખેતરમાં 1.5 લાખનો ફોલ ન દેખાય. પણ એનો 1.5 લાખ રૂપિયા કુવો ઊંડો કર્યો 10 વીઘા લીલી દેખાય, 2 કિલોમીટર થી ન દેખાય.